જય હિન્દ જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે ગુજરાત સરકાર દ્વારા મારી યોજના પોર્ટલ છે એ લોન્ચ કરવામાં આવ્યું છે. આ જે મારી યોજના પોર્ટલ છે એના મદદથી તમે કેન્દ્ર અને રાજ્ય સરકારની 680થી પણ વધુ યોજનાઓની માહિતી છે એક જ પોર્ટલ પરથી મેળવી શકશો. હવે આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ કે આ પોર્ટલ છે એ કયું છે, આની અંદર તમે કઈ કઈ યોજનાઓ શોધી શકશો, આ પોર્ટલની વેબસાઇટ શું છે, કેવું આ પોર્ટલ દેખાય છે, એ બધી જ ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ. એ પહેલાં જો ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. હવે આપણે વાત કરીએ તો મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા એટલે કે નેશનલ ઇન્ફોર્મેટિવ સેન્ટર સાથે સંયુક્ત રીતે મારી યોજના પોર્ટલ છે એનું નિર્માણ કરવામાં આવ્યું છે. મારી યોજના જે પોર્ટલ છે એની આપણે વેબસાઇટની વાત કરીએ તો www.mariyojna.gujarat.gov.in. આ gov.in જે છે એ ઓફિશિયલ સરકારની વેબસાઇટ છે. હવે જેવું તમે આ વેબસાઇટ ઉપર જશો એવું તમે જોઈ શકો છો કે મારી યોજના પોર્ટલ છે ઓપન થઈ જશે. અહીંયા લખ્યું છે કે રાજ્યના પ્રત્યેક નાગરિકોને સરકારી યોજનાના લાભ પૂરા પાડવા એ જ અમારી પ્રાથમિકતા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. આ જે છે એ મારી યોજનાનું પોર્ટલ છે. અહીંયા જઈ અને તમે કોઈ પણ કીવર્ડ્સ નાખી અને કોઈ પણ યોજના છે શોધી શકો છો. જેમ કે આવાસ, શિષ્યવૃત્તિ, કોઈ પણ યોજના તમારે શોધવી હોય તો અહીંયા તમારે લખવાનું અને ત્યારબાદ તમે સર્ચ કરશો તો યોજનાનું લિસ્ટ છે આવી જશે. તમને ઇઝીલી આની અંદરથી મળી જશે કે કઈ યોજનાની અંદર કઈ એલિજિબિલિટી છે, કોણ ફોર્મ ભરી શકે છે. આ ઉપરાંત આની અંદર યોજનાઓ, સેવાઓ, કોઈ પણ પ્રમાણપત્ર પણ તમે લઈ શકો છો. શબ્દ લખી યોજનાઓ છે એ પણ શોધી શકો છો. વ્યક્તિગત યોજના શોધી શકો છો. સેક્ટર પ્રમાણેની યોજના, સેક્ટર એટલે કે એગ્રીકલ્ચર, ફિશરીઝ, કોઈ પણ સેક્ટર પ્રમાણેની યોજના પણ શોધી શકો છો. વિભાગ વાઇઝ યોજના, ચિત્ર પ્રમાણે પણ યોજના શોધી શકો છો. કેટેગરીના પ્રમાણે, વિસ્તારના પ્રમાણે, લાભાર્થીના પ્રમાણે, લાભ પ્રમાણેની યોજના, સહાયના પ્રકાર પ્રમાણેની યોજના, માલિકી પ્રમાણેની યોજના, ફોર્મ પણ તમે આની મદદથી શોધી શકો છો. કોઈ પણ જીઆર જે છે એ પણ તમે આની મદદથી શોધી શકો છો અને કોઈ પણ વિભાગની વેબસાઇટ પણ આની અંદર આપેલી છે. આ ઉપરાંત તમે અહીંયા જશો તો નવી નવી જે સ્કીમ્સ આવેલી છે એ પણ તમે આની અંદરથી જોઈ શકો છો. આ ઉપરાંત સેક્ટર પ્રમાણેની યોજનાની આપણે વાત કરીએ તો આની અંદર સમાજ કલ્યાણની 111 જે યોજના છે આપેલી છે. શિક્ષણની 74 યોજના, રમતગમતની આપણે વાત કરીએ તો 53 યોજના, ખેતીને લગતી 49 સ્કીમ, શ્રમયોગી કલ્યાણની 36 સ્કીમ, રોજગારને લગતી 35 યોજના. આવી બધી જ યોજનાઓ છે એ મારી યોજના પોર્ટલ પરથી તમે કોઈ પણ યોજનાની માહિતી સરળતાથી મેળવી શકો છો. જેમ કે આપણે વાત કરીએ તો આની અંદર એગ્રીકલ્ચર એટલે કે ખેતી, પશુપાલન, બેંકેબલ યોજના, ત્યારબાદ નાગરિક ઉડ્ડયન યોજના, નાગરિક પુરવઠાની યોજના, શિક્ષણની યોજના, કુટુંબ કલ્યાણની યોજના, અગ્નિ નિવારણની યોજના, મત્સ્ય ઉદ્યોગ, વન, એવી રીતે કોઈ પણ સેક્ટરની યોજના છે આસાનીથી તમે શોધી શકો છો. ત્યારબાદ તમારે આની અંદર બધી જ વિગતો છે ભરી દેવાની હોય છે અને શોધો તમે કરશો ત્યારે તમે જે યોજનાની અંદર એલિજિબલ હોય છે એ બધી જ યોજના તમને આ એક જ પોર્ટલની મદદથી જોઈ શકાય છે. તો આ જે છે એ ગુજરાત સરકારનું એક સારું એવું ઇનિશિયેટિવ છે કે એક જ પોર્ટલની મદદથી તમે હવે કોઈ પણ યોજના આસાનીથી ઘરે બેઠા કોઈ પણ યોજનાની માહિતી મેળવી શકો છો. આ ઉપરાંત આ યોજનાની અંદર સૌથી સરળ વાત એ છે કે આની અંદર તમે યોજના શોધી શકો છો, જરૂરી વિગત છે ભરી શકો છો અને એપ્લાય પણ કરી શકો છો. તો આ બધી જ વસ્તુ તમે એક જ પોર્ટલ ઉપર છે કરી શકશો. હવે સરકારના વિવિધ વિભાગોની જનકલ્યાણલક્ષી યોજનાની માહિતી સામાન્ય નાગરિકોને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર સરળતાથી મળી રહે તે ઉદ્દેશ્યથી આજે મારી યોજના પોર્ટલ છે એનું નિર્માણ કરવામાં આવ્યું છે. કેન્દ્ર અને રાજ્યની આની અંદર 680થી પણ વધુ યોજનાઓની માહિતી છે ઉપલબ્ધ છે અને આ પોર્ટલની મદદથી રાજ્યના નાગરિકો વિવિધ યોજનાઓથી માહિતગાર થશે તેમજ પોતાને લાગુ પડતી જે યોજના છે એ પારદર્શક અને સરળતાથી મેળવી શકશે. આ પોર્ટલના ફાયદાની આપણે વાત કરીએ તો એક જ સિંગલ સ્ત્રોતમાંથી સરળતાથી સરકારી યોજના સંબંધિત માહિતી છે મેળવી શકાશે.
સરકારી યોજનાનો લાભ મેળવવા માટે અરજીની પ્રક્રિયા પણ આ પોર્ટલ થકી સરળ બનશે અને રાજ્યના છેવાડાના નાગરિકોને કોઈ પણ કચેરીના ધક્કા ખાધા વગર સમય અને અંતરના બાદ વિના ઘરે બેઠા યોજનાની માહિતી છે એ સરળતાથી મળી જશે. ડિજિટલ સશક્તિકરણ થકી સરકાર અને નાગરિક વચ્ચે એક સેતુ બંધાશે અને જે નાગરિકો માટે સુવિધા છે એ ઊભી કરશે. આ પોર્ટલની વિશેષતાની આપણે વાત કરીએ તો પોર્ટલ ઉપર વિવિધ સરકારી યોજનાઓ, તેનો સારાંશ, પાત્રતાના માપદંડ, મળવાપાત્ર લાભો, જરૂરી ડોક્યુમેન્ટ્સ કયા છે, અરજીની પ્રક્રિયા, બધી જ માહિતી છે વિગતવાર આપવામાં આવી છે. નાગરિક જે છે એ શિક્ષણ, આરોગ્ય, રોજગાર, વિવિધ ક્ષેત્રની જે યોજનાઓ છે એ સરળતાથી આ પોર્ટલ પરથી શોધી શકે છે. આ પોર્ટલ ઉપર મલ્ટિપલ પર્સનલાઇઝ કેટેગરીઝ એટલે કે વિવિધ વ્યક્તિગત માપદંડના આધારે પણ તમે માહિતી છે એ શોધી શકો છો. નાગરિક જે છે એ પોતાની વ્યક્તિગત વિગતો અને સામાજિક આર્થિક પરિબળના આધારે સરકારી યોજના માટે પાત્રતા ધરાવે છે કે કેમ તે પણ જાણી શકાશે અને ગુજરાતના નાગરિકોની સુલભતા માટે આ જે પોર્ટલ છે એ આપણે આગળ જોઈએ પૂરું ગુજરાતીમાં હતું, તમે ઉપરથી લેંગ્વેજ ચેન્જ કરી અને અંગ્રેજીની અંદર પણ કરી શકો છો. તો ઇંગ્લિશ અને ગુજરાતીની અંદર બધી જ યોજનાની માહિતી છે આ પોર્ટલ ઉપરથી તમને સરળતાથી મળી રહેશે. પોર્ટલ જે છે એ સરળ ઇન્ટરફેસ થકી ટેકનિકલ જ્ઞાન ન ધરાવતા લોકો છે એ પણ તેનો અસરકારક રીતે ઉપયોગ છે કરી શકશે. હવે મારી ગુજરાત દ્વારા જે મારી યોજના પોર્ટલ છે એની અસરની આપણે વાત કરીએ તો મારી યોજના પોર્ટલ ગુજરાતના યોજનાના લાભ, સેવાઓના વિતરણની કાર્યક્ષમતા પર અસરકારક અસર કરશે અને પોર્ટલ થકી યોજનાનો લાભ મેળવવા માટેની અરજી પ્રક્રિયામાં થતો વિલંબ ઘટવાથી સરકાર તેમજ નાગરિકનો સમય અને સંસાધન છે એની પણ બચત થશે. રાજ્યના આપણે વાત કરીએ તો છેવાડાના માનવીઓ સરકાર લાભ મેળવવાની સમાન તક મળશે. પારદર્શકતા અને સાચી માહિતી મળવાથી સરકારી કલ્યાણકારી યોજનામાં જનતાનો પણ વિશ્વાસ છે એ વધશે. નાગરિકો પોતાની વ્યક્તિગત વિગતો, સામાજિક આર્થિક પરિબળના આધારે સરકારી યોજના માટે પાત્રતા ધરાવે છે કે કેમ તે આ પોર્ટલની મદદથી જાણી શકાશે. અને પોર્ટલ જે છે એ ખૂબ જ એકદમ ઇઝીલી બનાવવામાં આવ્યું છે. તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો, ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવી જ નવી નવી અને ઇન્ટરેસ્ટિંગ માહિતી જાણવા માટે ચેનલને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો. આજે જ તમે પણ મારી યોજના પોર્ટલની અંદર જઈ અને ચેક કરી શકો છો કે સરકારની કેટલી યોજનાઓ ચાલે છે, કઈ યોજના તમારા માટે છે અને કઈ યોજનાની અંદર તમે એલિજિબલ છો.